પ્રાર્થના કરીએ છીએ ભગવાન તમને ભવિષ્યમાં ખૂબ સારી કોલેજમાં પ્રવેશ આપે અને સારો અભ્યાસ કરજો અને સારો પ્રોગ્રેસ કરી તમારા જીવનને ખૂબ આ વિશ્વની અંદર સફળ જીવન તરીકે રાખજો. બધા વિદ્યાર્થીઓને અમારા જય સ્વામિનારાયણ. દસમું કાચું રહ્યું તો આગળ એ કાચું અને આગળનું જે પહેણાય એનું ફળ પણ કાચું. 9 વર્ષ સુધી ભણ્યા, 10 સુધી ભણ્યા, એનું ફળ 10માં ટકાવારી ખૂબ સારી આવે એનું ફળ છે. અને 10માં ટકાવારી સારી આવે એનું ફળ તમારે કોલેજ, ઉચ્ચ માધ્યમિક, કોલેજ અને ભવિષ્ય તમારું એનું છે. માટે ખૂબ સારી રીતે ગુરુકુળમાં તમે રહ્યા છો. અનેક એક્ટિવિટીમાં ભાગ પણ લીધો હશે અને તમારામાં જો અત્યારે તમારી સામું જોઈએ ને તો એક બાજુ હવેલીની શોભા ને બહુ તમારી શોભા બે હરખી આવે છે. આ હવેલી પણ એની ગલીમાંથી ભરાયેલી છે. તમારા જીવન પણ 9-10 વર્ષ સુધી આ ગુરુકુળમાં વિદ્યા, સંગીત્યા અને બ્રહ્મ વિદ્યા દ્વારા તમારા જીવન ભરાયેલા છે. જય સ્વામિનારાયણ. હું શાસ્ત્રી ઈશાન આજે મારી સ્કૂલ વિશે મંતવ્ય આપીશ. હું અહીં પહેલા ધોરણથી ભણું છું અને પહેલા ધોરણથી જ મને શિક્ષકોનું ખૂબ સાનિધ્ય અને તેમનો સહકાર મળ્યો. આ સ્કૂલની વાત કરું તો આ સ્કૂલ બીજી શાળાઓ કરતાં શ્રેષ્ઠ કેમ છે એનું કારણ છે વિદ્યા ઘણી સ્કૂલોમાં મળે છે. અમુક સ્કૂલોમાં સદવિદ્યા મળે છે અને ફક્ત ગુરુકુળમાં જ બ્રહ્મ વિદ્યાના પાઠો સંતો શીખવતા હોય છે. આ ઉપરાંત બીજી વાત કરું તો અહીં મંદિરનું વાતાવરણ છે અને બ્રહ્મ વિદ્યાનું સતત વાતાવરણ હોવાને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સંગ સારો રહ્યો છે. અહીંયાના શિક્ષકો કોઈ પણ શિક્ષક વ્યસની નથી અને વિદ્યાર્થીઓમાં પણ કુસંગ નથી આવે. એટલે જો તમારો કોઈ પણ વિદ્યાર્થી કે તમારું બાળક આ શાળામાં આવે તો એ કુસંગથી મોટાભાગે દૂર જ રહેતો હોય છે. તો આ રીતે આ શાળાની વાત હતી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું આ ગુરુકુળમાં ભણું છું તેના આજે 10 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે મને મારા સર્વે શિક્ષકો ઉપર એક શિલ્પી જેવી ભાવના થાય છે. કારણ કે જેમ શિલ્પી એક મૂર્તિ ઘડે છે તે રીતે સર્વે શિક્ષકોએ મને ઘડ્યો છે. જ્યારે શિલ્પી તેના શીરણી અને હથોડાથી આખી મૂર્તિ ઘડે છે ત્યારે મારા શિક્ષકોએ એક ચોક અને એક ડસ્ટરથી માણસ ઘડ્યો છે. ત્યારે સૌ શિક્ષકોને મારા વંદન અને ધન્યવાદ. જય સ્વામિનારાયણ. મારું નામ બોગાણી આર્યન નયનભાઈ છે. હું આ ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય સુરતમાં ધોરણ 1થી અભ્યાસ કરું છું. હાલમાં મારું 10મું ચાલે છે ને હમણાં થોડાક જ દિવસોમાં બોર્ડની એક્ઝામ આપીને મારું 10મું પૂરું થશે. અત્યારે આ 10 વર્ષ સુધીમાં મારો ઘણો બધો સારો અનુભવ રહ્યો છે. અત્યાર લગીને મારો ઘણો બધો પ્રવૃત્તિમાં પણ સારું પરફોર્મન્સ રહ્યું છે. જેમ કે મ્યુઝિક છે, સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ બધામાં મારે ખૂબ જ નંબર આવ્યા છે અને ઘણું બધું સારું એક્સપિરિયન્સ રહ્યું છે. આ ગુરુકુળના અને ઘણા બધા સરો અને સ્વામીઓની કૃપાથી, ભગવાનની કૃપાથી અત્યારે હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. આ ગુરુકુળ છે એટલે મને ઘણો બધો સર્વાંગી વિકાસ મળ્યો છે. અત્યાર લગીને ઘણો બધો સર્વાંગી વિકાસ, એની સાથે ઘણો બધો ભણતર અને ઘણા બધા સંસ્કારો મળ્યા છે. જો અભ્યાસમાં આગળ તેની સાથે સંસ્કાર તેમજ સર્વાંગી વિકાસમાં આગળ વધવું હોય તો ગુરુકુળમાં તો આવવું જ પડે. અસ્તુ. જય સ્વામિનારાયણ. હું ગુજરાતી મીડિયમ 12 કોમર્સ બીનો વિદ્યાર્થી. મારું નામ રામાણી દર્શ. હું અહીંયા છેલ્લા 10 વર્ષથી અભ્યાસ કરું છું. ધોરણ 3થી ધોરણ 12 સુધીની આ સફર મારી ખૂબ જ સારી રહી છે અને ગુરુકુળમાં મને આટલું. જય સ્વામિનારાયણ. મારું નામ યાજ્ઞિક વાડદોરિયા છે. અમારા સુરત ગુરુકુળના પવિત્ર આંગણે અને અમે માત્ર પુસ્તકોનો અભ્યાસ નથી કર્યો પરંતુ જીવન જીવવાના મૂલ્યો શીખ્યા છે. દિવસ રાતની મહેનત અને ગુરુજીઓનો આશીર્વાદથી અમે આગળ વધ્યા છીએ અને અમારો સર્વાંગી વિકાસ થયો છે. અહીંયા અમને કહેતા. नमस्कार. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.